સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી, બધી નાજા નરવાળા કે કેમ છો બધા મજામાં? આજે છે ને અમાસ છે ને આપણે સૌને અમાસની હાર્દિક શુભકામના. હવે વાડી તારા જાય પાર્ટનરને કહી કે હાલો હવે વાડીએ જાય, કંઈક ચાપો ટોયો કરશું નીણપુરાનું, પછી વાહિદું એવું કરશું, વારશું ચોરશું. હાલો પાર્ટનરે શિરામણ કરી લીધું. હાલો પાર્ટનર ભાગશું ને વાડીએ? હું એકલો જાઉં છું ભાઈ. હે એકલો જાઉં કા? ત્યાં માંડણા ક્યાં આવરણ જીના જીના છાટા ચાલુ છે. હા તો જાઓ વહેલા હેર, બીજું હું હમણાં નાખ્યું. તમે એકલા જાઓ, બીજું હું, કારણ કે આમ જુઓ ટ ચાલુ થઈ ગયું છે. મારે આપણું વાળું બગડી ગયું પાછા. અમે પાર્ટનર મને બીક લાગે છે. હવે રસ્તામાં માર્ગમાં હાલતા છે ને ગાડીનું ટાયર આમથી આમ ને આમથી આમ. એક વાર તો હું પાર્ટનર બે પડ્યા હતા પણ રહી ગયા, એટલે વાંધો ન આવ્યો. તો જવું હોય તો જાઓ સાટા સૂટીને વહેલા હેર નીણ પૂરો કરી આવો. અને કંઈક આમ જુઓ લીલું વાત જો આજ બે દીથી આવું હુકો ફૂકો જ ખાય છે બિચારી. હે આમ એવું બધું ન હોય તો આમ નજીકથી વાટી લેજો આ ભાઈ પાસેથી, તો પછી ઓલી હુકી નીણ નાખ દેજો જાહેરની. બીજું હું એ તો કહું હુકી નીણ નાખ દેજો. હવે નકરો ફૂકો ને ફૂકો એને નથી ભાવતો પાર્ટનર. કાલે માથા મંડીથી મારવા ત્રણ તગારા નહીં ખાતે એની દાખલો પડે છે. એની એકની એક વસ્તુ ભાવતી નથી. હાલો તો આપણે પાર્ટનર જઈશે વાળીએ. અને આપણે અત્યારમાં વાસી કામ તો બધું થઈ ગયું છે. હે ઉદય ચાવી દે તો ભાઈ ગાડીની. ઉદયભાઈ હું ખાખા ખોરા કરે સટાણમાં? ઉદયભાઈ છોડી નાખી રાખડી, કાપી લાગે કા કાતરેથી. બા હવે આપણે કઈ રાખડ્યું પધરાવ્યું? તો મારે હવે છોડવી હોય તો મને છોડી દે. હાલો કોક મારે આટલી કુટલી થઈ ગયું છે જુઓ. એવું કઈ ન હોય, આમાં નથી છોડવાની હોય પાર્ટનર. ઉદય પગોર તો નહીં કે મૂકી દે અહીંયા પાણી આરે, બા જાય ને તો તણવી આવશે. રાખી દે ને. હા હેલો, ગુડ મોર્નિંગ. રાધે રાધે. હમણાં બધું ભૂલી ગયા. હાલો તો પાર્ટનર તમારે જાવું હોય તો જાવ વહેલા હેર ટાણાહામાં. અને ટાણાહામાં આવજો. જો પાણી બાણી બહુ ન ભર્યા હોય તો થોડુંક કાપો એક વાટી લેજો. જોઈએ હવે જાવ પછી ખબર પડે. હા વારહુડા થઈ ગયા છો તમે હમણાં. આરુડા નહીં જાય માંડણા વરમન ને કોણ જાય ને વાટવા. આરહુડાથી આરહુડા જ ને. તો કાલ તમને કાલે અમારે પાર્કે પગે જવું તો ઓલા ઘરને પગે જવું હતું ને આપણે પાર્કે ટાંગે જવું છે. પાર્ક ટાંગે હું એમને જવાય એમને મને સીટ ઉપર બેહીને જવું છે. હાલીને જાય ભાન આવે. ઉગમણા જાય તો આઈટમના નહીં એ કાંઈ માલો એ આઈટમના ઉગમણા કોઈ ન નીકળે. આનું કા થોડું હું કહું હા સીધ્યું આવી ગયું ને સીધ્યું નીકળી ગયું. આ બેઠી હોય નથી લાગતી બીક. એ કાંઈ નહીં, એ ક્યાંક ક્યાંક લહરે ગારો હોય તો બાકી કંઈ ઓમ કંઈ ન થાય અહીંયા. તો આમ પકડી લે. અહીંયા કંઈ આપણે કંઈ હા મહેનત કરવા નથી જવું ગાડી તો કે કોઈ મણેકનો વજન નથી ઉપાડવો ગાડીમાં. 5 મણનું વજન તો હોય વાહે. આરે નહીં કરવાની, આરહુડા થઈ ગયા છો. 5 મણ નહીં તો આપણે કરે 5 મણ છે ને હુકાઈ હાલ જ કરે છે. થાય ને પછી થાય. અને કોઈની આ ચિંતા ન કરતા હોય ને એ છે નરવા હોય પછી ભલે ને અઢળક ભાર ધરતા હોય. રવિવારે જાવ તો ઓછું કરવું ને. મારે જેટલું જ કામ તમે કરતા નથી તોય તમારા ન દેખાય જાય, ન જ દેખાય. હું કહું ઓહો ઓહો નહીં તો છે જ ને. જેટલું મારે ટેન્શન છે ને એટલું તમારે નથી. આપણે તો ત્યાં કઈ ક્યાં નીકળી ક્યાં ગામમાં હોય તો હાલતા પાનેલી કામથી કામ જ હોય. ટેન્શન અમારું હોય એટલું તમારે ન હોય. પણ અમારે રામની રથી છે. બીજી બળતરા બીજેની ન કરીને તમે છે ને અમારી બળતરા બહુ કરો. પબેડા ના ખા જાવ ને હવે અટાણમાં પબેડા ના ખા જાવ. લખણ ખોટી હું કે છે ને બની ગયા અંધામાં ઊભી રહી અહીંયા. જો ભાઈ હો મારો વાળેલો તમારે ભડારાટી બોલતી સોયા બી ગાંડું થતું રહી છે. એટલે મને બાકા દીકરી બોલે ઓ બાપડા રાતે બોલે હવે તમારે કાંઈ ઘટામાં નેવા સાલું કરી રહ્યા દીધો. આમ ડુંગરમાં વધારે છે અમારે જે માપે છે. એટલે આવો આપણે વાસળી બેન ઠેકડા માટે નીર પૂરો હુક્કર કરી દીધો. ભૂક્કો નાખી દીધો એને ભમરોડો માંડ્યો. હવે એવું આવે ને મજા જ આવી જવી જોઈએ.
આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મોલેજા, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો આપણે છે ને અત્યારે વાડી આવી ગઈ. વાડીના નીણ પૂરો કરી લીધો ને વરસાદ ચાલુ થઈ ગયો એટલે આપણે આટણે આરામથી છે ને બેઠા છે વાડીએ. વરસાદ રહે પછી કંઈક નિરાશે, બીજું કંઈક કામમાં ઈચ્છે તો કરશે ને કંઈક ઘૂમણ મારીને ભાગી જાવ ગામમાં. તો આગળ બનતા રહેજો. જો અમારો મહારાજ જોઈ લીધો, અમારો મહારાજ જુઓ કેમ બાકી પપ્પા ભક્તિ જમા થતી હો. જેમ આગળ જાવ ને એમાં માનણો 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 છે તમારો સારો કોપના પેટનું માનણો છે એમાં. કેમ બાકી આખા જીત બોલે છે ને આવું ભાઈ 25 રીતે ગાડી હોય તમારી હાલે આમાં માનણું ખૂટતું જ નથી. લીવર લે જ નહીં ગાડી તમારે. નિરાજ નિરાજ આવી કે જવાની નિરાજ નિરાજ આવી જ આવો. રામ રામ બાપા, આમ ધ્યાન રાખવું પડે ને છે ને રિંગ થઈ જાય. લઈ લેજો હા બધા એવા હે ગાળો એવો બધું આવું કમ્પ્લીટ છે. ઘટે નહીં હોવું છે ભાઈ. અમારે ગાડી કેમ આપવી ને એ વિચારવાનું છે. જો સારું તો આગળ બનતા રહેજો ભાઈ. હાલો પાર્ટનર આવી ગયા છે વાડીએ, ચા પાણી પી લઈ. સબ્જી છે ની બનાવી છે બા? કટકી વાળું શાક કારેલાની તમે બનાવી દેજો. આજ બાનું નામ છે હું ફેમસ છે બા કારેલાનું શાક. પટના એ બીજા શાક હારા ન થાય પણ કારેલાનું એના શાક થાય ને એવું મારું ન થાય પટના. હાલો હવે પટના આવી ગયા છે ને આપણે ચા પાણી પી લઈએ. ના ના કાઢી નાખજો ને કા કરવું જે થાય ફાવશે કાઢી નાખું. રસીમાં ખીચ બહુ ચડે છે. બીનું કીધું એટલે ભગવાનને પાસે પ્રાર્થના કરો કે બહુ જ વરસાવી ગયો એટલે બસ પાણી અમારા વાયમાં થઈ ગયું. પાણી થઈ જાય નહીં થઈ ગયું વાયનો વરસાદ. કેમ ખબર આમાં ઈંડોળા તો હોવા જ હોય બા. ધોઈ નાખો બીજું શું હોય. પાણી પાણી ક્યાં ઘટે છે? આનું હું પાર્ટનરનું છોકરાઓનું સેવ ટમેટા ઉજે તું કારેલાનું ખાઈ કે સેવ ટમેટા નોખા નોખા ખોદે છે કાજો. ઓલું નથી કેતા બા ઉની ઉની રોટલી કારેલાનું શાક આવરે ઢેબરિયો વરસાદ એની ઘોડે બા છે ને મીંડા છે કારેલાનું શાક વઘારવા. ક્યાં બા બાફેલ કારેલા થોડીક વાર લાગશે વઘારવાને. ટમેટાનું કરી નાખો પેલા. જુઓ કારેલા બાફી લીધા છે બાઈએ. સંભારો કરવો છે. હા ટીંડોરા મરચાંનો અને આપણે છે ને લોટનો પીંડલો બાંધી લીધો છે. આપણે મંડી રોટલી બનાવતા હે. આજ મન મૂકીને આવે તો હા આજ આવે તો આવે હો. મેહુલો ચાલુ થઈ ગયો છે જોઈ લ્યો. આજે એમ થાય છે કે પવન ખેંચીને લાવે તો લાવે કારણ કે ટેકો રહ્યો છે. 5-10 મિનિટ થઈ છે આમ ચાલુ છે અને જો થઈ જાય તો સારું. અને બાઈએ જુઓ સેવ ટમેટાનું શાક વઘારી નાખ્યું છે. હવે કારેલાનું એક આપણે રહ્યું છે. માપે માપે શેકા દો ને બા. ગમે સારું પીઓ તમે. પેટમાં ન હોય તો હાવ કાંઈ થઈ કરે. ન મજા આવે. કાંતો લોટ માથે નાખીને કાંતો ઓલી રાખો. મોકળું પાકે મોકળું થાય ને મજા આવે ખાવાને. જરાક શેકાઈ ગયું હોય તો થઈ ગયું રેડી. માંડવીને ભૂકો ને એવું નાખવું. ભૂકો થાય ને હવાઈ ગયેલ દાણા છે ને મિક્સર ક્યાં કાઢવું જરા ખાંડ પીને તો પીલો થઈ જાય. આખા પાકા બનાવી નાખો ને હમણાં. લોટ બોટ શેકી નાખ્યો છે. હવે ફોડવા નાખી દેવો કાબા બટકા. પછી લોટનું રાબડું કરીને નાખશો ને. જો અમારે તો આવી રીતે બા વઘારે છે કારેલાનું કટકી શાક.
અને એમણમ એ વઘારે પણ આપણે એમણમ ન ભાવે કારણ કે એ કડવું થઈ જાય એટલે અમે છે ને આ લોટવાળું કટકીનું શાક ખાઈ કારેલાની ઓલું રાબડું પણ ન મજા આવે એ માથે વેરી વાયણી જે ને માથે નાખજે વઘાર એટલે થઈ જાય એક કલાક ખાતા ન કરે એવું હમ. ખાવું હોય ખાવું આંગળી ચાટતા રહી જાય એવું બાનું શાક બાના હાથનું શાક બને છે કારેલાનું હા બે ત્રણ શાક જેવું થયું હા 3 શાક જેવું કારેલા ને સંભાળા ને સેવ ટમેટા ને આપણે કાંઈ 3 શાક આપણે પણ કાયમ આજ લોધાર હોય બે ખાઈને બે ન ખાય બધે તો એમ. ખાવું હોય તો કટકું બટકું પણ જોઈ એમાં હાલે નહીં દીપક શાકમાં તો આખું ઘર બે તાણા ખાઈ લે તોય વધે ઘણું એટલે પણ જોઈ નોખું થઈ જાય આપણે જો બા ચટણી નાખી દીધી છે ને હવે લોટ હમણાં નાખીને કઈ વઘાર નાખજો ને બા કાનની થપટી નાખજો બા મસ્તીમાં કાંઈ ન ઘટે ના ના આ એક કલાક કાંઈ ન ઘટે આવી રીતે જા માથે લોટ વેણી દઈ ને એટલે અસલ સરસ મજાનો એક ગ્લાસ. લોટ બફાઈ જાય શેકાઈ અને શેકાયેલો તો હોય જ નાખો ન દેખાય. પાછો ન દેખાય વાયડો ન લાગે ચટણી કાઢોળું ને હાલો બાએ બનાવી નાખ્યું છે કારેલાનું સરસ મજાનું શાક જોઈ લ્યો કંઈ ખાવું હોય તો જો આવું બન્યું. ના ના બહુ મસ્ત બન્યું બા